સુરતા એક નાભીમાં પડેલી અલૌકિક શક્તિ છે. કુંડળીની શક્તિની અહીંયા વાત થતી નથી. નકર આમતોર પર બધા કુંડળીની શક્તિ બોલતા છે, પણ કુંડળીની શક્તિ અને સુરતા એ બે અલગ અલગ છે. એ નાભીમાં પડેલી છે અને સૂતી પડેલી છે, જાગતી નથી. અહીંયા સત્તાર સાહેબને જ્યારે સુરતા જાગી ત્યારે સત્તાર સાહેબે શું કીધું જાગી ગયા બાદ કે હું હતી આંધળી. જો અહીંયા સ્ત્રીલિંગ શબ્દ પ્રયોગ કર્યો. હું હતી આંધળી, સુરતાને આંધળી કીધી. કેમ આંધળી? કે માયાનું આવરણ આવી ગયું. જેવી રીતે કે અહીંયા લેમ્પ છે, આ લેમ્પનો પ્રકાશ આવી રહ્યો છે, પણ લેમ્પનો પ્રકાશ શરૂ છે, પણ કાંઈ ગમે તમે આડું પૂઠું કે ગમે રૂમાલ કે પડદો નાખી દો, આ પડદો છે એમ નાખી દો, તો એમાં પ્રકાશનો પ્રવાહ તો શરૂ છે, માત્ર આવરણ પડદાનું છે. સમજાય? આવરણ માત્ર પડદાનું છે. પડદો હટ્યો એટલે પ્રકાશ છે જ ને. પડદો હટ્યો એટલે પ્રકાશ. એમ આપણી અંદર આવરણ માયાનું છે, સુરતા તો પડેલી જ છે. એટલે સત્તાર સાહેબે કીધું હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ, સદગુરુએ મને અંજન આંજ્યું. સદગુરુએ મને અંજન આંજ્યું, જેને આપણે ઉપદેશ કહીએ. સદગુરુએ મને અંજન આંજ્યું, મારે મટી ગઈ સર્વ ઝાંખ. ઝાંખ નામ કે મારી ઉપર જે આ બધું જન્મનું જે બધું મારા માયાનું આવરણ પડ્યું હતું, જે મારી પર ઝાંખ હતી, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, એ મારે જે ઝાંખ પડેલી હતી એ મારે ઝાંખ મટી ગઈ સુરતાની. એટલે કે હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ, સદગુરુએ મને અંજન આંજ્યો, મારે મટી ગઈ સર્વ ઝાંખ.